વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આત્માના હિસાબોમાં યુનિટ 3 પ્રકરણ 4 એના ઉદાહરણ 11 પેજ નંબર 189 આપણે જોઈશું. તો આ ઉદાહરણની અંદર બે પત્રકો આપેલા છે. રકમ નથી આપેલી પણ પત્રક આપેલા છે. તો રકમ કરતાં જો પત્રક આપે ને તો દાખલો આપણને એકદમ ઇઝી પડે, કારણ કે એની અંદર બધું ક્લિયરલી આપેલું જ હોય. વેચાણ આપેલું હોય, ખર્ચ આપેલા હોય. રકમમાં તો આપણે વાંચવું પડે, એમાં ખાલી જોવું પડે. તો પહેલું પત્રક છે કાચું ભરતીયું. એ હંમેશા માલધણી તરફથી આડતિયાને મોકલવામાં આવે. એ આપણે જોઈ ગયા છીએ કે કાચું ભરતીયું કોને કહેવાય, વેચાણ આંકડો કોને કહેવાય. માલધણી તરફથી જે માલની વિગત લખીને માલની સાથે આડતિયાને મોકલવામાં આવે એને કહેવામાં આવે છે કાચું ભરતીયું. અને વેચાણ થયા પછી માલની વિગતના વેચાણની વિગત, પોતે કરેલો ખર્ચો, પોતે મોકલાવેલો એડવાન્સ અને પોતે મોકલાવેલો ડ્રાફ્ટ, આ 4-5 વસ્તુની વિગત એ લખીને માલધણીને મોકલાવે છે આડતિયો. તો આડતિયા તરફથી માલધણીને મોકલવામાં આવતું પત્રક એટલે વેચાણ આંકડો. તો મિત્રો, વેચાણ આંકડો કોને કહેવાય અને ભરતીયું કોને કહેવાય તમે બરાબર સમજી ગયા છો. તો કાચા ભરતીયા ઉપરથી માલધણીએ મોકલાવેલ માલ અને એને કરેલ ખર્ચા એ આપણને મળે. અને વેચાણ આંકડા ઉપર તરફથી આડતિયાએ કરેલું વેચાણ અને એને કરેલા ખર્ચા, એને મોકલાવેલો એડવાન્સ અને એને મોકલાવેલો આપણને એડવાન્સ ચેક અને બાકીની રકમનો ચેક, આ આપણને વિગત મળે છે. તો ચાલો મિત્રો, આપણે આ વિગતો ઉપરથી જરૂરી ખાતા બનાવીએ. હવે જરૂરી ખાતામાં હકીકતમાં 4 ખાતા બનાવવાના હોય. આપણે ચર્ચા કરી ગયા છીએ કે એક માલધણીના ચોપડે આડતમાલ ખાતું, આડતિયાનું ખાતું અને આડતથી વેચવા મોકલાવેલ માલનું ખાતું, અને પછી આડતિયાના ચોપડામાં માલધણીનું ખાતું. આ 4 ખાતા તો ફરજિયાત બનાવવા પડે. પણ પાઠ્યપુસ્તકમાં એક જ ખાતું આડતમાલ ખાતું આપેલું છે, બાકીના કોઈ ખાતા આપેલા નથી. છતાં મેં 4 ખાતાથી આ દાખલો પૂર્ણ કરેલ છે. તો આપણે 4 ખાતાની વિગત જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે આડતમાલ ખાતું બનાવશું. બરાબર છે. તો આડતમાલ ખાતું તમારા પાના નંબર 191 પર આપેલું જ છે. તમારે ખાલી પત્રકમાં જોઈ અને કોપી જ કરવાની છે. તો આડતમાલ ખાતામાં ઉધાર બાજુ મોકલાવેલ માલ અને ખર્ચા આવે અને જમા બાજુ વેચાણ અને આખર માલનો સ્ટોક આવે. તો મિત્રો, પત્રકની અંદર જોઈ લો, આ કાચું ભરતીયું છે, એમાં કેટલો માલ મોકલાવ્યો છે? 5000. તો આપણે આડતમાલ પર મોકલાવેલ માલ ખાતે 5000 રૂપિયા લખશું. પછી માલિકે કેટલો ખર્ચ કરેલો છે એ દર્શાવેલું છે. ટ્રક ભાડું 150, વીમો 30, જકાત 20, મજૂરી 50 અને પરચુરણ ખર્ચ 50. ટોટલ ખર્ચ 300 રૂપિયાનો દર્શાવેલો છે. તો આપણે ખર્ચ હંમેશા આડતમાલ ખાતાની ઉધાર બાજુ લખી છે, જે મોકલાવેલ માલ એની નીચે. તો ટોટલ 300 રૂપિયા આમાંથી કોપી કરીને આમાં લખી નાખવાના છે. બરાબર છે. તો સેમ ટુ સેમ આઈટમ જે કાચા ભરતીયાની છે એ માલધણીના ચોપડે આડતમાલ ખાતું બનાવ્યું છે એની ઉધાર બાજુ આવશે. હવે આપણે વેચાણ આંકડા તરફ જઈએ. તો પાના નંબર તમે ઉઠલાવો, પાછળ 190 છે, છતાં અહીં મેં રકમ પર લખી છે. તો આની અંદર બધી વિગત આવી ગઈ છે. હવે આડતિયાએ કેટલું વેચાણ કર્યું છે? પહેલી આઈટમ છે 25 પેટી છે, 15ના ભાવની વેચી 3750માં. 15 પેટી છે 17 કિલોગ્રામ 17 રૂપિયાના ભાવથી વેચી છે. એ છે 2550ની. કેટલાની છે? 2550ની વેચી છે. આ પ્રમાણે વેચાણ એને કરેલું છે. તો એ વેચાણ કિલોગ્રામના ભાવે છે. કિલોગ્રામ પ્રમાણે એટલે 50/17 કિલોગ્રામ, 1 કિલોના 17 રૂપિયા લેખે. આનો અર્થ એ લેખવાનો 17 કિલોગ્રામ નથી, પણ 15 17ના ભાવે, કિલોગ્રામ 17ના ભાવે. તો અહીંયા લખવું પડે
એને લખ્યું નથી પણ હું લખી નાખું 25 ગુણ્યા 15 એટલે ક્લેરિફિકેશન થાય બરાબર, અને 15 ગુણ્યા 17 આ રીતે. તો 2550 રૂપિયા બીજા વેચાણના છે. ટોટલ વેચાણ એને 6300 કરી છે. કેટલું કર્યું છે? 6300, 6300. એને ખર્ચ કરેલા છે જાહેરાત ખર્ચ, વટાવ, કમિશન ખર્ચ, પરચુરણ, ટોટલ 1000 રૂપિયાનો ખર્ચ કરેલો છે. તો આ જે છે સેમ ટુ સેમ આઇટમ આપણે આડત માલ ખાતાની જમા બાજુ લખશું. શું કામ? એ આડતીએ કરેલું વેચાણ અને એના ખર્ચા કઈ બાજુ આવે? આડત માલ ખાતાની ખર્ચા આવશે ઉધાર બાજુ ને વેચાણ આવશે જમા બાજુ. બરાબર છે? કોઈ પણ ખર્ચ કરેલો હોય, રોકડ ખાતું હોય કે આડતીએ કરેલું હોય, એ હંમેશા આડત માલ ખાતાની ઉધાર બાજુ આવશે, અને આડતીનું વેચાણ હંમેશા જમા બાજુ 6300 રૂપિયા આપણે લખી નાખશું. અને એના ખર્ચા છે એ આપણે ઉધાર બાજુ લખશું. ખર્ચ કોઈ પણ હોય આપણે કરેલો હોય રોકડ ખાતે આવે, ને આડતીઓ કરેલો હોય આડતીયા ખાતે આવે. આ આડતીયાના ખર્ચા છે અને આ છે આપણે કરેલા ખર્ચા. માલનું વેચાણ આવી ગયું. હવે આખર માલનો સ્ટોક આપણે ધ્યાનમાં રાખવાનો છે, લખવાનો છે. આપણે મોકલાવેલ હતી 50 પેટી જો લખેલું છે, એમાંથી વેચાણી છે 15 ને 25 40 વેચાણી છે. બાકી 10 વધી. બાકી કેટલી વધી? 10. 10નો ભાવ છે 10 ગુણ્યા 10 1000 રૂપિયા થાય. 1000 રૂપિયામાં પ્રમાણસર ખર્ચ માલિકનો ઉમેરી તો માલિકે 1000 રૂપિયા 1000 સ્ટોક વધ્યો 1000 રૂપિયાનો, તો 5000 રૂપિયા 300 ખર્ચ કરેલો છે. તો 1000 ઉપર કેટલો? તો 83 માંડી અને છેદ ઉડાડી દઈએ તો 60 રૂપિયા આવશે. પ્રમાણસર ખર્ચ કેમ સુભાઈ મેં તમને શીખવાડ્યું છે. સૂત્રથી પણ કરો તો થાય, 83 માંડીથી કરો તો પણ થાય. તો 60 રૂપિયા 1060 રૂપિયા પ્રમાણ ખર્ચ કરી તો આડતમાલના સ્ટોકની કિંમત 1060 આવશે. આડતમાલના સ્ટોકની કિંમત કેટલી આવશે? 1060. તો મિત્રો જમા અને ઉધારના બંને બાજુનો સરવાળો મારીએ તો આ બાજુ 7360 થાય છે, અને આ બાજુ 5 ને 3 5300 થાય છે. 5300 ને આ છે 6300, તો 1060 ખૂટે તો 7360 એ ટોટલ થાય. અને આ આવશે નફા નુકસાન ખાતે નફો. શું આવશે? નફા નુકસાન ખાતે આપણે નફો જોઈ લઈ જશું. બરાબર છે? તો આડત માલ ખાતાની વિગતથી તમને ખબર પડી હશે. આડત માલ પર મુકાયેલ માલ ઉધાર બાજુ, માલિકે કરેલા ખર્ચા રોકડ ખાતે કરીને લખી નાખવાના, આડતીએ કરેલા ખર્ચા આડત ખાતે લખી નાખવાના. આ બાજુ વેચાણ અને આ બાજુ સ્ટોક, એટલે આડત માલ ખાતું તમારું થયું પૂરું. હવે મિત્રો આગળનું ખાતું એ આપેલું નથી. બરાબર છે? આડતીયાનું ખાતું નથી આપેલું, તો આપણે માલધણીના ચોપડે આડતીયાનું ખાતું કરીએ તો આડતીયાની ખાતાની અંદર હંમેશા આડતીએ કરેલા ખર્ચા અને વેચાણી તો બે આવે, અને લેણી ઊંડી એ જેને આપણે એડવાન્સ મોકલ્યું છે 3 જો એને લખેલું છે 3000 રૂપિયા આ રહ્યું, બાદ અગાઉથી મોકલાવેલ ડીડી, અગાઉથી એટલે એડવાન્સ કહેવાય. ડીડી નંબર 1517. તો એ જે મોકલાવેલા છે બરાબર છે, એ કેટલા છે? 3000 રૂપિયા છે. તો એ 3000 રૂપિયા આપણે લેણી ઊંડી તરીકે એના ખાતામાં અહીંયા દર્શાવશું. આ બાજુ ઉધાર બાજુ, અહીંયા વેચાણ છે ને જમા બાજુ છે. આ બાજુ ઉધાર બાજુ આવશે 6300 રૂપિયા. અહીંયા એના ખર્ચા છે એ ઉધાર બાજુ છે, આડતીયાને લગતા ખર્ચા છે, મકાન માલિકને લગતા નહીં આવે. આડતમાલ ખાતા ઉપરથી જ આડતીયાનું ખાતું બને. આડતમાલ ખાતાની ઉધાર બાજુ જોઈ લેવાનું, એને લાગુ પડતી એ રકમ લખવાની. આડતમાલ મોકલાવેલ એને લાગુ ન પડે, આ માલિકે ખર્ચો કર્યો એને લાગુ ન પડે, આટલો લાગુ પડે આડતીયા ખાતે. ઉધાર બાજુ છે તો જમા બાજુ લખી નાખો, એના જ ખર્ચા. અને આ એને મોકલેલ એડવાન્સ, એ હંમેશા જમા બાજુ આવે. બરાબર છે? હવે તમે જાઓ જમા બાજુ. જમા ઉપર વેચાણ એને લાગુ પડે તો આ વેચાણ અહીંયા જમા છે, તો આ બાજુ તમે ઉધાર બાજુ લખી શકો. બાકી આડતમાલ સ્ટોક એને લાગુ પડતો નથી. એટલે આડતમાલ ખાતા ઉપરથી જ આડતીયાનું ખાતું બને. ઉધાર બાજુ જે એને લાગુ પડતી હોય એના ખાતામાં જમા બાજુ લખો, અને જમા બાજુ જે છે એને લાગુ પડતી ઉધાર બાજુ લખો. આડતીયા માલના પછી ટોટલમાં એનું ટોટલ મારી દો. આ બાજુ 6300, આ બાજુ 6300માં 4000 થાય છે, 2300 ખૂટે. આપણો જવાબ બરાબર છે. એને બેંક ડ્રાફ્ટથી મોકલી આપ્યા છે આ રેખાને. બરાબર ને? એને લખ્યું છે જો 7 બિલ ચેક નંબર ચેકથી મોકલ્યા 2300 રૂપિયા મોકલ્યા છે, એટલે આપણને આટલા રૂપિયા એને મોકલી આપ્યા છે. તો 2300 રૂપિયા એને ડ્રાફ્ટ દ્વારા બેંક ખાતે ડ્રાફ્ટ દ્વારા અહીંયા લખ્યું છે ચેક, તો આપણે ચેક લખશું બેંક ખાતે. બરાબર ને?
ચેક લખશું. શું લખશું? કારણ કે એમાં લખેલું એ લખવું પડે. બેંક ખાતે ચેક નંબર. આ ચેક નંબર લખ્યા છે. બરાબર છે. હવે આડતી મોકલાવેલ માલ ખાતું, એ તો તમને ખબર જ છે કે જે માલ મોકલાવ્યો હોય હંમેશા આડત માલ ખાતાની જમા બાજુ આવે અને ઉધાર બાજુ એ જ રકમ લખી વેપાર ખાતે ટ્રાન્સફર કરી ખાતું બંધ કરવાનું હોય છે. આ બાજુ જો 2 વિગત હજી આવે, એક તો ભરતીય કિંમત અને મૂળ કિંમતે જો તફાવત હોય તફાવત લખવાનું હોય, અને વેપાર આડતીએ માલ પાછો મોકલ્યો હોય તો. આમાં આડતીએ માલ પાછો મોકલ્યો નથી આપણને. 10 જે છે તેથી સ્ટોક તરીકે બોલે છે, તો વેપાર ખાતે ટ્રાન્સફર પૂરેપૂરી રકમ લખીને ખાતું બંધ કરશે. ચોથું ખાતું છે આડતીયાનું ખાતું. આડતીયાનું ખાતું એ આમાંથી તમને મળી જશે. આ જમા છે તો આ ઉધાર લખવાની, આ ઉધાર છે તો આ વેચાણ લખવાનું. માલધણીના ખાતે જે આડતીયાનું ખાતું છે ને એ જ આડતીઓ પોતામાં માલધણીના ખાતે લખશે. આ છે માલધણીના ચોપડે આડતીયા ખાતું અને આ છે આડતીયાના ચોપડે માલધણીનું ખાતું. એટલે બે ઉલટ પુલટ જ હોય. બે કેવું હોય? ઉલટ પુલટ હોય. આ જમા બાજુ છે એ લખી નાખો ઉધાર બાજુ, અને આ ઉધાર બાજુ છે એ લખી નાખો જમા બાજુ. ખાતું થયું પૂરું. લેણી ઊંડી છે એ બરાબર ધ્યાનમાં રાખવાની, એ દેવી ઊંડી આવે. શું આવે? એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. એ માલધણી છે ને લેણી ઊંડી લખશે ને આડતીઓ છે ને એના માટે દેવી ઊંડી કહેવાય. લખે ને એ લેણી ઊંડી કહેવાય. ઊંડી લખે કોણ? માલધણી. માલધણી લખે એના માટે લેણી ઊંડી કહેવાય. સ્વીકારે કોણ? આડતીઓ સ્વીકારીને પાછી મૂકે. સ્વીકારનાર માટે આ દેવી ઊંડી છે. તો દેવી ઊંડી ખાતે 3000, અહીંયા લેણી ઊંડી ખાતે છે. બાકીના ખર્ચા એના 1000, આ 1000. આ ગ્રાહક 2300 તો 2300, અહીંયા વેચાણ 6300 તો 6300. ખાતું થયું પૂરું. કેવું ઈઝી છે, સરળ છે ને? હા મિત્રો, બરાબર ધ્યાન રાખશો તો આડતમાલના ખાતાના દાખલા તમને પૂરેપૂરા માર્ક મળશે. હજી આપણે કોઈક અલગ ઉદાહરણ જોઈશું અને ત્યાર પછી સ્વાધ્યાયના 4-5 દાખલા કરશું. અને દાખલા કર્યા પછી તમને સ્વાધ્યાયના બીજા કોઈ પણ દાખલા ન આવડતા હોય તો મિત્રો કોમેન્ટમાં લખજો. જરૂરથી તમને ગણીને બતાવવામાં આવશે. તો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ બહુ ઓછા કરે છે, 175 હજી થયા છે. તો મિત્રો તમને વિનંતી કરું કે મારે 1000 સુધી પહોંચાડવાનું છે. જો આમ તમે ઠચુક કરશો તો 1000 મારું ગાડું ક્યારે પહોંચશે? તો તમે તમારા મિત્રોને ફોરવર્ડ કરી અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું કહેશો એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.